નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુધાત ફેનિલ વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન તેમાં વાર્ષિક પરીક્ષા માટે એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે જે આપણે પ્રશ્નપત્રો બનાવેલા છે એમાંના ત્રીજા પ્રશ્નપત્રની આપણે ચર્ચા કરવાની છે. તેમાં તમે જોઈ શકો છો, બરાબર. તો આપણી પાસે સમય કેટલો છે? 3 કલાકનો, અને કુલ ગુણ કેટલા રહેશે? 80, બરાબર. ચાલો, તો એમાં પ્રથમ પ્રશ્ન 1 નો અ નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. જે 12 માર્કનો પ્રથમ પ્રશ્ન છે, તેમાં દરેક એમસીક્યુનો એક માર્ક રહેશે. ચલો, પહેલો પ્રશ્ન છે, સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થા સામાન્ય રીતે ક્યાં સુધી ચાલ્યા કરે છે? તો તમને ખ્યાલ જ છે, બરાબર. તો જેને શું કહેવામાં આવે છે આપણે? તો કે 45 થી 50 વર્ષ સુધી, બરાબર, પ્રજનન ક્ષમતા છે તે ચાલુ રહેશે. ચાલો, પુરુષોમાં કયા રંગસૂત્રો આવેલા હોય? બરાબર, પુરુષોમાં એક એક્સ હોય, બીજો કયો હોય? વાય, બરાબર. તો અહીંયા શું કીધું છે? એક એક્સ અને બીજો છે, બરાબર, અહીંયા એક વાય, આપણે એક એક્સ અને એક વાય રંગસૂત્ર આવેલો હોય છે, બરાબર. ચલો, પછી પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાં કયા બળને લીધે ધકેલાય છે? તો કે સ્નાયુ બળને લીધે. સ્નાયુનું હલનચલન સતત કેવું હોય? ચાલુ હોય. એટલા માટે ખોરાક છે આપણો ધીમે ધીમે આગળ જ વધ્યા કરે. ચલો, પદાર્થની ગતિની અવસ્થા કોને કહેવાય? બરાબર. તો કે પદાર્થ સ્થિર હોય તો, પદાર્થ ગતિમાં હોય તો, એ બી બંને કે એક પણ નહીં. તો ગતિ એટલે કે ગતિમાં હોવો જ જોઈએ તો જ ગતિ કહેવાય ને, બાકી તો સ્થિર કહેવાશે. તો પદાર્થની ગતિમાં હોય ત્યારે કેવી અવસ્થા કહેવાશે? ગતિની અવસ્થા. બાકી સ્થિર હોય ત્યારે આપણે નામ આપ્યું હતું શૂન્ય અવસ્થા. કેવી અવસ્થા કીધી હતી? શૂન્ય અવસ્થા, બરાબર. ઘર્ષણ બળ હંમેશા પદાર્થની ગતિની દિશામાં લાગે કે વિરુદ્ધ દિશામાં લાગે? વિરુદ્ધ દિશામાં લાગશે. તો એવી જ રીતના આપણે જોઈએ, વધુ માહિતી મેળવીએ તો કે ધારો કે તમારે આ પ્રશ્નપત્રની PDF જોતી હોય તો શું કરવું જોઈએ? બરાબર. તો અન્ય પ્રશ્નપત્ર પણ જોવા હોય, અન્ય ધોરણના પણ કોઈને જોતા હોય, તમારા મિત્રો સગાવાલાને, તો એ પ્લે સ્ટોરમાં જઈ વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન શું કરી લેવાની? ડાઉનલોડ કરી લેવાની. અને એમાં હોમ પેજ ખોલે, તેમાં શું કરશો? તમે ફોન નંબર એન્ટર કરી અને સેન્ડ OTP ઉપર ક્લિક કરી દેશો એટલે 4 આંકડાનો શું આવશે? OTP. તે દાખલ કરશો એટલે હોમ પેજ ખુલશે અને એના દ્વારા આપણે પેઇડ કોર્સ છે એની અંદર જાશો એટલે દરેક વિષયોના, દરેક ધોરણોના તમને શું મળશે? પ્રશ્નપત્ર, બરાબર. તેમાંથી તમે એ ડાઉનલોડ કરી શકો, બરાબર. અને એવી જ રીતના વિડીયોની વાત કરીએ, બરાબર. તો વિડીયો છે, કોઈ ટોપિક તમને સમજાણો નથી તો એનો વિડીયો તમારે સમજવો છે, જોવો છે, તો એના માટે તમે વિડીયો પર ક્લિક કરી અને કોઈ પણ ધોરણ એટલે કે ધોરણ 6 થી લઈને 11 સુધીના કોઈ પણ વિષયોના, બરાબર, કોઈ પણ ટોપિક તમે સમજી શકો. તો આવી રીતના કોઈ પણ ધોરણ ઉપર ક્લિક કરશો એટલે એના દરેક શું ખુલશે? વિષય. અને કોઈ પણ વિષય પર ક્લિક કરશો એટલે ચેપ્ટર આવી જશે બધા. અને કોઈ પણ ચેપ્ટર તમને ન સમજાણું હોય એમાં જઈ, બરાબર, તો કોઈ પણ મેથ્સમાં કોઈ દાખલો ન સમજાણો તો એનું ચેપ્ટર ખોલી, એનું સ્વાધ્યાય ખોલી અને દરેક સ્વાધ્યાયના એક દાખલા તમને, બરાબર, થિયરી સહિત જોવા મળશે. ચાલો, તો આવી રીતના તમારા સગાવાલાને પણ તમે જાણ કરી શકો છો, બરાબર. અને પ્રશ્નપત્ર છે એના વિશેની માહિતી આપી શકો. ચાલો, તો આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6માં શું આપ્યું છે આપણને? તો કે નીચેનામાંથી કયું ઉદાહરણ ખડબચડી સપાટીનું નથી? તો બૂટના તળિયા ખડબચડા જ હોય, ઈંટે ખડબચડી હોય, ટાયરની સપાટી ખડબચડી હોય, બરાબર. તો તેલના સ્તરવાળી ગ્લાસની સપાટી, ગ્લાસ એમને પકડો તો નહીં લપસે, પણ જો તેલ લગાવીને આપશે તમને હાથમાં ગ્લાસ તો લપસવા મળશે, બરાબર. તો આપણો જવાબ આવશે ડી. ઢોલકમાં ધ્વનિ ઉત્પન્ન કરતા ભાગને, બરાબર, ઢોલકમાં જે ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ હોય, બરાબર, એ કેવી સપાટી હોય? તો કે ખેંચાયેલી સપાટી હોય, બરાબર. ઢોલકમાં કીધું છે ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ છે એ કેવો હોય? બરાબર, તો કે ખેંચાયેલી સપાટી. અહીંયા તણાયેલી દોરી નહીં આવે, બરાબર. શું આવશે? ખેંચાયેલી સપાટી. એવી જ રીતના શારીરિક રીતે કષ્ટદાયક ધ્વનિની પ્રબળતા કેટલી હોય? પ્રબળતા કીધી છે 80 ડેસિબલથી વધારે, બરાબર. એટલે કે અહીંયા જો 40 આપ્યા, 90 આપ્યા, 70 આપ્યા ને 80, 80 સુધી તો આપણે વાંધો નથી આવતો, પણ 90 આપ્યા તો 80 થી વધી ગયા ને, બરાબર. તો 90 આવશે. પછી 9મો MCQ, તાંબાનો તાર વિદ્યુતનો કેવો હોય? બરાબર, તો કે સુવાહક હોય. વિદ્યુતનો તાંબાનો તાર કેવો હોય? સુવાહક હોય. એના પછીનો 10મો MCQ, નિસ્યંદિત પાણીમાં મીઠું ઉમેરવામાં આવે
બરાબર. તો દ્રાવણ છે કેવું બની જાય? અવાહક, સુવાહક, મંદવાહક એ બી બંને તો સુવાહક જ બનશે. કેવું બનશે? સુવાહક. વીજળી થાય ત્યારે નીચેનામાંથી શું થાય છે? તો કે એસિડ વર્ષા ન થાય ભાઈ. વિદ્યુતભાર વિભારણ આઈ થાય. ગ્રીનહાઉસ અસર ન થાય. ઈશ્વરનો કોપ કહેવાય નહીં. એ બધી માન્યતા છે. શું થશે? વિદ્યુત વિભારણ. 12મો MCQ. ચલો 12મો MCQ શું આપ્યું છે? હવા સામાન્ય રીતે વિદ્યુતની કેવી છે? મંદ વાહક. એવી જ રીતના પ્રશ્ન 1નો બ, વ્યાખ્યા આપો. કોઈ પણ 4 વ્યાખ્યા આપવાની છે. એક વ્યાખ્યાનો 1 માર્ક. બરાબર. 5 વ્યાખ્યામાંથી કોઈ પણ કેટલી લખશું? 4. એ જોઈ શકો છો 5-5નો આન્સર આપી દીધો છે. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે 2. પ્રશ્ન 2નો અ શું આપ્યું છે? નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો 10 માર્કનો પ્રશ્ન છે. એક પ્રશ્નનો કેટલો માર્ક? 1 માર્ક. બરાબર. કીટ અંતઃસ્ત્રાવો દ્વારા કીટકોમાં શાનું નિયંત્રણ થાય છે? તો કે કાયાંતરણનું. બરાબર. તો કે કાયાંતરણ કેમાં થાય? તો કે દેડકામાં થાય. ટેડપોલમાંથી હું બનતો હતો? દેડકો. પછી બીજો પ્રશ્ન, લોહ તત્વથી ભરપૂર ખોરાક. બરાબર. એક આખો પેરેગ્રાફ આપ્યો છે આપણને. લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા. હવે આ તો આપણે કંઈ ખાવતા નથી. બરાબર. એના સિવાયનું ઘણું બધું છે. બરાબર. ચાલો પછી ત્રીજો પ્રશ્ન, આપણા દેશમાં છોકરા અને છોકરી માટે લગ્ન વય કેટલી છે? બરાબર. તો કે આપણા દેશમાં છોકરા માટે 21 અને છોકરીઓ માટે કેટલી છે? 18 વર્ષની છે. પછી શું ગુરુત્વાકર્ષણ બળ માત્ર પૃથ્વી દ્વારા જ લાગી શકે છે? બરાબર. તો કે ના, બ્રહ્માંડનો દરેક પદાર્થ છે એકબીજા પર શું લગાડે છે? ગુરુત્વાકર્ષણ બળ. ચલો 5મો પ્રશ્ન, 2 બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય? બરાબર. તો કે વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોવું જોઈએ અને એ બળ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. બરાબર. તો જે મૂલ્ય છે આપણને કેવું મળે? શૂન્ય મળે. ચાલો 6થો પ્રશ્ન, કાચના ગ્લાસ અને માટીના કુંડામાંથી કોને પકડવું વધારે સરળ છે? તો કે માટીના કુંડાને. કાચના ગ્લાસ કેવું હોય? સપાટી હોય, લીસી હોય. બરાબર. ચાલો પછી 7મો, કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી શા માટે લગાવે છે? ઘર્ષણ બળ વધારવા માટે. ઘર્ષણ બળ વધશે તો બીજા કોઈને પકડી શકશે, નકર લપસીને પગ કે હાથ વયો જાય. બરાબર. શિયાવાળા શરીર થઈ ગયા હોય એટલા માટે. તો 8મો પ્રશ્ન, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે ધ્વનિ કંપન કરતી વસ્તુને કારણે, એટલે કે ધ્રુજારી મારતી વસ્તુને કારણે. 9મો પ્રશ્ન, વિદ્યુત ટેસ્ટરના પ્રકાર. વિદ્યુત ટેસ્ટર છે આપણે ચેપ્ટરમાં જેટલા ભણી ગયા, બરાબર, કેટલા હતા? ટોર્ચ દ્વારા, LED દ્વારા અને ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા. બરાબર. ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કીધું તો કે નહીં પ્રયોગ. ચાલો પછી 10મો પ્રશ્ન, LEDનું પૂરું નામ? લાઇટ એમિટિંગ ડાયોડ. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન 2નો બ, તફાવતના 2 મુદ્દા આપો. તફાવતના કેટલા મુદ્દા? 2 મુદ્દા. ચાલો પહેલો તફાવત શું આપ્યો છે? છોકરા અને છોકરીની કંઠમણીને કારણે શું તફાવત જોવા મળે? તો કે છોકરામાં થતો કંઠમણીનો ફેરફાર અને છોકરીઓમાં. પછી બીજો તફાવત છે રજો દર્શન અને રજો નિવૃત્તિ. રજો દર્શન સૌ પ્રથમવાર ઋતુસ્રાવ થાય છોકરીઓમાં, એને શું કહેવાય? રજો દર્શન. અને અંતિમ વાર, છેલ્લી વાર થાય 45 થી 50 વર્ષની ઉંમરે, એને શું કહેવાય? રજો નિવૃત્તિ. બેની ઉંમર દર્શાવી દેવાની. 2 મુદ્દા થઈ ગયા. ચાલો પછી સંપર્ક બળ અને અસંપર્ક બળ. બરાબર. સંપર્ક એટલે કે જે સ્પર્શ દ્વારા થાય એને શું કહેવાય? સંપર્ક. જેમ કે સ્નાયુ બળ છે, ઘર્ષણ બળ છે. બિન સંપર્ક બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ. ચોથો તફાવત છે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ. બરાબર. તો એનો તફાવત પણ 2 મુદ્દાઓ દ્વારા તમારે વિભાગ પાડીને જ લખવાના છે. ચાલો હવે પ્રશ્ન 3નો અ, નીચેના પ્રયોગોનું આકૃતિ દોરીને વર્ણન કરો. તો પહેલો જ પ્રયોગ આપણને આપ્યો છે, સ્થિત ઘર્ષણ બળની હાજરી જાણવી અને વિદ્યુત ભારિત વસ્તુઓની ગતિની અવસ્થા પર તેની અસર સમજવી. તો અહીંયા પ્રયોગ આવી ગયો છે. એક પ્રયોગ છે 5 માર્કનો રહેશે. કોઈ પણ 2 પ્રયોગ લખવાના છે. તો આપણે યાદ હોય તો સ્ટ્રો હતી આપણી એક આખી, એને 2 ટુકડા કર્યા, એકને લટકાવી, એકને હું કહી દીધી પોલિથીનના ટુકડા સાથે ઘસી અને નજીક લઈ ગયા તો આકર્ષણ થયું. પછી બેયને ઘસી તો શું થયું? અપાકર્ષણ. બરાબર. આ રીતના પ્રયોગ છે, એ પદ્ધતિ, આકૃતિ, અવલોકન અને નિર્ણય. પછી બીજો પ્રયોગ છે, બરાબર, ઘર્ષણ બળમાં વધારો અને ઘટાડો કરવો. કઈ રીતના સંપર્ક થાય કોઈ પણ 2 સપાટી વચ્ચે, તો કઈ રીતના કોઈ પણ ગતિનું નિયંત્રણ થાય, વધઘટ થાય. બરાબર. દર્શાવતો પ્રયોગ છે. અને ત્રીજો પ્રયોગ આપણને
આપેલો છે નળના પાણીમાં વિદ્યુતનું વહન કરતા, બરાબર, કયો વાયુ કયા ધ્રુવ પર જમા થશે. આ કાર્બનના 2 સળિયા હતા, બરાબર. એક બાજુ જ્યાં ધન હતું ત્યાં આપણે એનોડ કીધું હતું, ધન બાજુ શું કીધું હતું? એનોડ. ને ઋણ બાજુ શું કીધું હતું? કેથોડ, બરાબર. અહીંયા ધન છેડો આવશે, અહીંયા ઋણ છેડો. તો આ ધન છેડો છે એટલે આ બની ગયો ધન ધ્રુવ, આ બની ગયો ઋણ ધ્રુવ, બરાબર. ધન બાજુ કોણ ગયું હતું? ઓક્સિજન. ઋણ બાજુ કયો વાયુ ગયો હતો? હાઇડ્રોજન વાયુને શું જોવા મળ્યા હતા? પરપોટા, બરાબર. તો કેવી પ્રક્રિયા થઈ? રાસાયણિક પ્રક્રિયા. ચલો તો ત્રીજો પ્રયોગ. હવે પ્રશ્ન 3 બ, વૈજ્ઞાનિક કારણો આપીને સમજાવો. કોઈ પણ 3 વૈજ્ઞાનિક કારણ આપવાના છે, બરાબર. અને એક વૈજ્ઞાનિક કારણના 2 માર્ક રહેશે, 3 દુ 6, 4માંથી કોઈ પણ 3 વૈજ્ઞાનિક કારણો આપણને આપી દીધા છે. દરેકના ઉત્તર પણ જો તમે જોઈ શકો છો, બરાબર. ત્રીજાનો પણ ઉત્તર છે, ચોથાનો પણ જવાબ આપી દીધો છે. હવે પ્રશ્ન 4 આવે છે. પ્રશ્ન 4નો શું જોવાનો છે? કે મુદ્દાસર ઉત્તર આપો. કોઈ પણ 2 જ, બરાબર. કોઈ પણ 3માંથી કોઈ પણ 2. એક મુદ્દાસર પ્રશ્ન છે, એનો જવાબ કેટલા માર્કનો રહેશે? 4 માર્કનો. ચાલો તો પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો છે. બીજો પ્રશ્ન પણ જો સંપૂર્ણ જવાબ સહિત આપી દીધો છે. ત્રીજો પ્રશ્ન પણ સંપૂર્ણ જવાબ આપ્યો છે, જોઈ શકો છો તમે. પ્રશ્ન 4નો બ જોઈએ, બરાબર. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 5માંથી કોઈ પણ 4. એક પ્રશ્ન 2 માર્કનો, બરાબર. પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે, બીજો પ્રશ્ન પણ આપ્યો છે. ત્રીજો પ્રશ્ન શું કહેવા માંગે જુઓ તો? ઘોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો જણાવો, બરાબર. ઘોંઘાટને કઈ રીતના નિયંત્રિત કરાય? ચાલો, એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે, તો તેનો આવર્તકાળ, તો આવર્તકાળનું સૂત્ર તમને ખ્યાલ જ છે, બરાબર. જો અહીંયા આપી દીધું છે આપણને આવર્તકાળ ને આવૃત્તિ બંને આપી છે. આવર્તકાળ એ મેળવવાનો છે અને આવૃત્તિ બંનેની ગણતરી આપી છે. બંનેના સૂત્ર પણ આપ્યા છે, બરાબર. આ બંનેમાં ખાલી ફરક કેટલો છે? જો આવર્તકાળ પૂછાય તો સમય અંશમાં આવે, બરાબર. દોલન નીચે વયા જાય છેદમાં. આવૃત્તિ પૂછાય તો દોલન અંશમાં આવે, સમય ક્યાં વયો જાય? છેદમાં, બરાબર. એક સૂત્ર આવડે તો બીજું આવડે. પછી 5મો પ્રશ્ન પણ આપ્યો છે આપણને, એનો ઉત્તર પણ આપી દીધો છે. હવે પ્રશ્ન 5નો અ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 4માંથી કોઈ પણ 3. એક પ્રશ્ન 2 માર્કનો. કયા કયા કારણોથી પૃથ્વીની સપાટી પર ભૂકંપ આવે? બરાબર. 3-4 કારણો હતા. ઉલ્કાપાત થવો, ન્યુક્લિયર ધડાકા થવા, બરાબર. એવી રીતના બીજો પ્રશ્ન, એનો આન્સર આપ્યો છે. ત્રીજા પ્રશ્નનો પણ તમને આન્સર આપ્યો છે, બરાબર. ચાલો પછી ચોથો પ્રશ્ન, ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે? વિદ્યુત વિભારણને કારણે, બરાબર. તેજસ્વી લીસોટો પડે છે. ચાલો પ્રશ્ન 5નો બ, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન 1 માર્કનો એક પ્રશ્ન છે, 6 પ્રશ્ન છે અને 6 માર્ક છે. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહેવાય? ઝડપ કહેવાય. બીજો પ્રશ્ન, સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણની સૌથી ઓછું ઘર્ષણ, બરાબર. તો કે સૌથી ઓછું કેમાં લાગશે? લોટણમાં. ભુજ અને કાશ્મીરમાં આવેલા ભૂકંપની તીવ્રતા કેટલી હતી? 7.5 કરતાં પણ વધારે. ભૂકંપના કેન્દ્રને શું કહેવાય? એપી સેન્ટર. છઠ્ઠો પ્રશ્ન, 2 સમતલ અરીસા 45 અંશના કોણ હોય તો તેમની વચ્ચે મૂકેલી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે? 45 અંશનો ખૂણો હોય તો આપણે 7 પ્રતિબિંબ મળે. 45 અંશના ખૂણે રાખી, બરાબર, 2 અરીસા સમતલ અરીસા રાખી દેવાના, વચ્ચે સિક્કો કે સંચો કે રબર કોઈ એક પદાર્થ મૂકી દેવાનો, તો 7 પ્રતિબિંબો જોવા મળે, 7 સિક્કા થઈ જાય, બરાબર. ચાલો એવી જ રીતના આપણને પ્રશ્ન 5નો ક, યોગ્ય જોડકા જોડો. એમાં અહીંયા નીચે તમને આન્સર આપી દીધા છે, બરાબર. પહેલામાં B આવશે, બીજામાં C, ત્રીજામાં D, ચોથામાં A, બરાબર. ચાલો હવે છેલ્લો પ્રશ્ન આપણને આપી દીધો છે, જોઈ લઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, બરાબર. એક ખરા ખોટું છે, અડધા માર્કનું, ટોટલ 2 માર્ક છે. તો પેલું ખરું ખોટું જોઈ લઈએ. પૃથ્વીનું અચાનક જ સ્થિર થઈ જવું તે ભૂકંપ છે. સ્થિર થઈ જવું એ ભૂકંપ ન કહેવાય, બરાબર. ધ્રુજવું એ ભૂકંપ કહેવાય, તો ખોટું છે. પછી વિખરાયેલું પરાવર્તન નિયમોની નિષ્ફળતાને કારણે છે, તે ખોટું વિધાન છે. એમાં ક્યાંય પરાવર્તન નિયમો નો ભંગ થતો નથી, બરાબર. ચાલો ત્રીજું, કેલિડોસ્કોપની એક તરફ બીજી વાર જોઈ શકાતી નથી. સાચું વિધાન છે. બીજી વખત એની ડિઝાઇન જોવા મળશે નહીં. સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા સીધું હોય
સમતળ દિશામાં તમે ગમે ત્યાં જુઓ, ગમે ત્યાં રહીને જુઓ, ગમે એ વસ્તુને જુઓ, હંમેશા સીધું પ્રતિબિંબ જ હોય. કેવું વિધાન છે? ખરું વિધાન છે. બરાબર. તો અહીંયા આપણા ધોરણ 8ના 3 પ્રશ્નપત્રો છે તે પૂર્ણ થાય. તો બાકીના ધોરણોના પ્રશ્નપત્રો છે હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું. જય હિન્દ, જય ભારત.